દેશ વિદેશમાં વસતા મારા વાલા મુમુક્ષો અને મનહરભાઈના જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે 330મો એપિસોડ. 11 મહિના આંખના પલકારામાં પાણીની જેમ વહી ગયા યાર. એટલે હું વારંવાર કહું છું, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થશે. જેવી રીતે 11 મહિનાનો સત્સંગ આપણો 11 મહિના પૂરા થઈ ગયા એ ખબર ના પડી. કાલે ઉઠીને બાકીનું આખું મારું ને તમારું પૂરું થઈ જશે ને, આંખના પલકારામાં વહી જશે, જતું રહેશે. હજી છે બાજી હાથમાં, ચેત નર ચેત. મિત્રો, મહિના પછી 1 વર્ષ પૂરું થશે આપણા સત્સંગને. કલ્પના પણ નહોતી કરી. જ્યારે અધિક મહિનામાં આપણે સત્સંગ ચાલુ કર્યો ત્યારે એટલું જ નક્કી કર્યું હતું, માત્ર અધિક મહિનો પવિત્ર છે અને શ્રાવણ મહિનો એમાં ભક્તિનું ઘોડાપુર ઉમટે છે, લોકોની અંદર ભક્તિની ભરતી આવે છે, એટલે કદાચ આધ્યાત્મિક વાતો સાંભળે, એમાં રસ પડે એને કદાચ. એટલે અધિક મહિનો અને શ્રાવણ મહિનો, આ 2 જ મહિના માટે સત્સંગ કરવાનો હતો. આજે 11 મહિના પૂરા થયા. કોણ જાણે હવે તો કુદરતની મરજી, ક્યાં સુધી ચાલુ રખાવે, ચાલુ ના પણ રખાવે, એ તો કુદરત પર આધારિત છે યાર. કુદરતના હાથમાં છે સત્તા, મારા તમારા હાથમાં, કોઈના હાથમાં એ સત્તા નથી. મિત્રો, 12મો અધ્યાય ચાલે, ભક્તિ યોગ, એનો 18મો શ્લોક. એમાં આગળ ભગવાન કહે કે જે મનુષ્યને નિંદા અને સ્તુતિ એક સરખી છે, નિંદા અને સ્તુતિમાં સમાન છે, એ ભક્ત અર્જુન મને પ્રિય છે. સ્તુતિ એટલે વખાણ. કોઈ માણસને તમે જોજો, કોઈ માણસને વખાણ સાંભળવાના જ ગમે પોતાના, અને એની સામે તમે એની પાસે જઈને વખાણ કરશો ને, ઓહો મનહરભાઈ 1 મિલિયન ફોલોઅર્સ, આમ છે તેમ છે, લોકો તો તમે આટલું બધું એ થાય, આમ ફૂલીને ફાડકો થઈ જાય, ફુગ્ગાની જેમ ફૂલે. વખાણ, માણસ વખાણનો ભૂખ્યો હોય, લોકો મારા વખાણ કરે. સ્તુતિ ક્યારેય અંદર અસર ના થવી જોઈએ સાહેબ. આ પ્રકૃતિના વખાણ કરે, વખાણ પ્રકૃતિના કરે છે. હું તો પ્રકૃતિથી જુદો એવો અવિનાશી અકર્તા એવો આત્મા છું. મારાના પ્રકૃતિને નયે ધોયે સંબંધ નથી સાહેબ. અને હું ગેરંટીથી કહું છું, ગીતામાં ભગવાને પણ ગેરંટી આપી છે, પ્રકૃતિની આત્મા અનંત કાળથી જુદા હતા, અત્યારે જુદા છે, અનંત કાળ સુધી જુદા જ રહે છે. બંનેના નજીક આવવાથી ત્રીજું ઊભું થઈ ગયું, એટલે આપણને એમ લાગે છે શરીર એ જ હું મનહરભાઈ છું. મિત્રો, જેવી રીતે પાણીની અંદર તેલનું ટીપું નાખો, ક્યારેય દેખાય ખરું કે પાણીમાં તેલ છે, પણ એ માત્ર કમ્પાઉન્ડ છે, મિક્સર નથી. ક્યારેય મિક્સર ના થાય. તેલનું ટીપું પાણીમાં હોય ખરું, પણ પાણીમાં ક્યારેય ના ભળે. આ મટીરિયલ સાયન્સનો સિદ્ધાંત છે. પાણીથી તેલ જુદું જ રહે. તમે કોઈ સાયન્ટિસ્ટને કહો તો સાહેબ એ તેલ જુદું પાડી આપે. આપણે પણ ઘરે તેલને જુદું પાડી શકીએ, જેમ હતું એમ તેલ જુદું, કારણ કે છે જ જુદા. મિક્સર તો એને કહેવાય કે જે મિક્સ થયા પછી ક્યારેય જુદું ના પડે, કોઈ એને જુદું ના પડી શકે. 2 નદીનું પાણી એક લોટામાં મિક્સ કરો, 2 નદીનું પાણી, ગંગાનું ને નર્મદાનું પાણી એક લોટામાં મિક્સ કરી દો. પછી કોઈ પણ વર્લ્ડના કોઈ પણ સાયન્ટિસ્ટને કહો કે આ પાણીમાંથી મને ગંગાનું અને નર્મદાનું પાણી જુદું કરી આપો, કોઈ નહીં કરી આપે. કારણ કે બંનેના ગુણધર્મો એક સરખા છે. ગંગાનું પાણી H2O નું બનેલું છે, નર્મદાનું પાણી પણ H2O નું બનેલું છે. ગુણધર્મો સરખા છે, એટલે બંનેનું મિક્સર થઈ ગયું છે. અને મિક્સર થયા પછી ક્યારેય છૂટું ના પડે, ક્યારેય છૂટું ના પડે. આત્માનું આ પ્રકૃતિ સાથે મિક્સિંગ નથી થયું. જો મિક્સિંગ થયું હોત
તો મૃત્યુ સમયે આ ખોડિયું અહીં રહી જાય છે અને આત્મા નીકળી જાય છે. એ જુદા ના પડી શકે. મિક્સિંગ થયેલું હોત ને તો આ ખોડિયા સાથે આત્માને જવું પડે. જો ખોડિયામાં આત્મા મિક્સર થયો હોય તો ના, કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડ છે. જેવી રીતે પાણીની અંદર તેલ છે, ભ્રાંતિ થાય છે કે પાણીમાં તેલ છે, પણ જુદું જ છે, મિક્સ થતું નથી. અગ્નિ હોય તો અગ્નિ જે છે એનાથી ધુમાડો જુદો છે, બે જુદા છે. ધુમાડાને જુદો જોઈ શકીએ, અગ્નિ જુદો છે. ભલે અગ્નિમાંથી ધુમાડો પ્રગટ થયો, પણ ધુમાડાનું અસ્તિત્વ અને અગ્નિનું અસ્તિત્વ અલગ છે, એ મિક્સ નથી. એવી રીતે મિત્રો આ શરીરની અંદર ક્યારેય અજ્ઞાન આટલું જ છે યાર, એક ફિટ કરી લો. હું વારંવાર કહું છું, આ દ્રષ્ટિને ફિટ કરો. હું આ શરીર નથી, પહેલા તો આ ફિટ કરો. જે કૃષ્ણ ભગવાને અર્જુનને ફિટ કરાયું હતું એ જ હું ફિટ કરાવી રહ્યો છું. આજ ફિટ કરાવી રહ્યું. અર્જુન તો દ્રૌપદીનો પતિ ને પાંડુનો પુત્ર નથી. તું બાણાવળી અર્જુન નથી. તું શાશ્વત સનાતન એવો અવિનાશી આત્મા છું. એટલે બીજા અધ્યાયમાં આત્માના ગુણો અને બધું સમજાવવું પડ્યું. હું આ શરીર નથી, પણ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અવિનાશી અકર્તા એવો આત્મા છું. આ લક્ષ્યને ફિટ કરી દો સાહેબ. દેહાધ્યાસ કાઢી નાખો. અનંત અવતારનો દેહાધ્યાસ છે. હા, સમય લાગશે 100%, કારણ કે અનંત અવતારનો દેહાધ્યાસ રાતોરાત નહીં જતો રહે. ધીમે ધીમે જશે, ધીમે ધીમે જશે, પણ જશે ખરો. આ દ્રષ્ટિને ફિટ કરી લો. નંબર 2, આ શરીરનો માલિક હું નથી. અને શરીરની સાથે જોડાયેલા જે કઈ સંબંધો છે, જે કઈ ભૌતિક સાધનો છે, એ પણ મારી માલિકીનું નથી, કુદરતનું છે. અને કુદરત પાછું લઈ લેશે, એમાં કોઈ શંકા નથી. અને ત્રીજું, જન્મથી મોત સુધી આ શરીરને ચલાવનારો હું નહીં, કુદરત છે. મારા પાપ પુણ્યના આધારે, મારા કર્મ બીજને આધારે કુદરત સંજોગો પ્રોવાઈડ કરે છે. જે સંજોગો મને નથી ગમતા, મારે નથી જોઈતા, એવા સંજોગો પણ કુદરત પ્રોવાઈડ કરે છે. અને મારે બાપાની બોય ઝાલીને સ્વીકારવા પડે છે. એ જ પ્રૂફ કરે છે કે જન્મથી મોત સુધીના ક્ષણે ક્ષણે જે સંજોગો આવે છે એ સંજોગો ઉપર મારો તમારો કંટ્રોલ નથી. કુદરત આ કહે છે કે તને અનુભવ થાય છે લાઈફમાં, તું હારી જાઉં છું સંજોગો સામે, તું લાચાર બની જાઉં છું સંજોગો સામે, તને નથી ગમતો જે સંજોગ માણસ સ્વપ્નમાં પણ આશા ના રાખે એવો સંજોગ આવીને ઉભો રહે છે. તારે જેલમાં નથી જવું છતાંય જેલમાં જવાનો સંજોગ આવે છે. એ જ બતાવે છે કે સંજોગોનો કરતા તું નહીં, સંજોગોના કરતા કુદરત અમે કહીએ છીએ. એટલે પહેલી દ્રષ્ટિએ ફિટ કરો, હું આ શરીર નથી, હું શાશ્વત સનાતન અકર્તા અવિનાશી એવો આત્મા છું. અને બીજી દ્રષ્ટિ ફિટ કરો, મારા જીવનમાં જે કંઈ સંજોગો આવે છે એ સંજોગો ઓનલી કુદરતી સંજોગ, એવિડન્સ ઓફ નેચર, કુદરતી સંજોગો છે. અને જે કુદરતના સંજોગો છે એમાં હું એક એવિડન્સ છું. નહીં કે એ સંજોગનો હું સંપૂર્ણ કરતા છું. જો હું સંજોગનો સંપૂર્ણ કરતા, સંપૂર્ણ કંટ્રોલ મારા હાથમાં હોય તો હું સંજોગને બદલી શકું, તો હું સંજોગનો કરતા કહેવું, હું કરું છું એમ કહેવાય. પણ જે સંજોગ આવે છે એ સંજોગને હું બદલી નથી શકતો. એ જ બતાવે છે કે હું સંજોગનો સંપૂર્ણ કરતા નથી, કંટ્રોલર નથી, માત્ર એક એવિડન્સ છું. બીજા જેવા એવિડન્સ છે, એવિડન્સ છું એટલે હું બીજા એવિડન્સને નથી બદલી શકતો. એનો સંપૂર્ણ કરતા કુદરત છે. કુદરતના કાનૂનથી સંજોગ આવે છે. કુદરત કે અમે પણ અમારા કાનૂનથી બંધાયેલા છે. અમારા કાનૂનથી
તે જે કર્મ બીજ નાખ્યું એ કર્મ બીજ પ્રમાણે જે સંજોગ ફિટ થયો એ સંજોગ જ તારી સામે આવશે, બીજું કોઈ નહીં આવે. તે બાવળિયો રોપ્યો છે, બાવળિયાનું બીજ નાખ્યું છે, તો તારી સામે બાવળિયો જ આવશે, બાવળિયો જ ઉગશે અને કોટા ખાવા પડશે. તે ગોટલાનું બીજ રોપ્યું છે, તો આંબો જ ઉગશે ને સરસ મજાની કેસર કેરી તારે ખાવી જ પડશે. સિદ્ધાંત બંનેમાં સરખો છે, કોટાય ખાવા પડશે અને કેરીઓ ખાવી પડશે, એમાં કોઈનું ચાલે નહીં. પછી તું એમ કહીશ કે ના બાવળીઓ ના જોઈએ, મારે તો આંબો જોઈએ ને કેસર કેરી ખાવી છે. કુદરત કે તારામાં તાકાત હોય તો બદલી જો, તાકાત હોય તારામાં, તું જો આ સંજોગનો સંપૂર્ણ કરતા હોય અને તું જ ચલાવનાર હોય તો કાઢી નાખ બાવળીઓ અને લાવી દે આંબો કેસર કેરીનો. નથી કરી શકતા. કુદરત કે અમારા કાનૂન પર અમે ચોકડી ના મારી શકીએ તો તું કયા ઝાડનું ખોડી બારું? તારામાં શું તાકાત છે કે અમારા કાનૂનને તું ફેલ કરી શકું સાહેબ? કુદરત કે અમે ના કરી શકીએ, કારણ કે અમે અમારા કાનૂનના બંધારણથી બંધાયેલા છીએ. બાવળિયો આવ્યો, તે બાવળિયાનું બીજ રોપ્યું છે, બાવળિયો જ આવે ને કાંટા ખાવા જ પડે, એમાં કોઈ શંકા નથી. બાપાની બોય જાલી આવો ભારે શબ્દ મારે બોલવો પડે છે. જે કઈ સંજોગ આવે છે એ સંજોગનો પ્રોવાઈડર કુદરત છે. બસ આ શરીરને હું ચલાવું છું, આ સંજોગોનો જન્મથી મોત સુધીના સંજોગોનો કરતા હું છું, એ અજ્ઞાન કાઢી નાખો. સંજોગે કુદરતી સંજોગ જોવો, જે સંજોગ આવે કુદરતી સંજોગ જોઈને એને પાસ થવા દો, સંભાવમાં રહીને રાગ દ્વેષ વગર. બસ મારા જ કર્મનું ફળ, મારું જ બીજ મારી સામે આવે છે, એમાં હું કોને દોષ દઉં યાર? મેં બાવળિયો રોપ્યો, બીજ મેં નાખ્યું અને બાવળિયો ઊંઘે અને કોટા આવે મારે બાવળિયાને દોષ દેવાનો? ના ભાઈ, કોઈને દોષિત ના કરશો. કુદરત કે અમે સંજોગ પ્રોવાઈડ કરવા માટે ગમે એને નિમિત્ત બનાવીએ, કોઈ પણ નિમિત્ત બની છે, નિમિત્તને બચકો ના ભરીશ. બસ કુદરત આ કહે છે. જેવી રીતે તું સંપૂર્ણ કરતા નથી એવી રીતે એવિડન્સમાં જે નિમિત્ત બને છે એ નિમિત્ત પણ કરતા નથી, માટે એને બચકો ના ભરીશ. તું જો નિમિત્તને બચકો ભરીશ ને તો આવતા ભવે 1000 ગણો બચકો એ નિમિત્ત તને ભરશે, હિસાબ બંધાશે નવો. આટલું ફિટ કરી લો, આટલું ફિટ કરી લો, તોય ઘણું છે યાર. બાજી જીતી જઈશું આટલી દ્રષ્ટિ જો ફિટ થઈ જશે તો. હું આ શરીર નથી, શરીરને ચલાવનારો હું નથી યાર. કુદરતી સંજોગ જે આવે છે મારા જ કર્મનું ફળ આવે છે. બસ સહર્ષ સ્વીકારી લો, સહર્ષ સ્વીકારો, સંભાવમાં રહીને સ્વીકારી લો, રાગ દ્વેષ વગર સ્વીકારી લો, બાજી જીતી જઈશું. હે અર્જુન, નિંદા અને સ્તુતિ જેને મન સમાન છે, ભક્ત મને પ્રિય છે. નિંદા, કોઈ નિંદા કરે એનાથી આપણું જ્ઞાન ઓછું નથી થઈ જાય. શું કામ ગભરાવાનું? કોઈ મારી 1000 નિંદા કરે, મનહરભાઈ આવા છે તેવા છે, મનહરભાઈના બોલવાના ચાવવાના જુદા છે, હવે નહીં ધોઈને પહેલા તો મનહરભાઈ આવા હતા ને હવે તો નહીં ધોઈને બિલાડી પાટલે બેહી ગઈ, કે ઘણાય કે કહેવા દો. એનાથી મારી જ્ઞાન દ્રષ્ટિમાં શું ફેર પડવાનો છે? જ્ઞાન દ્રષ્ટિ જતી રહે, મારું ડેવલપમેન્ટ જતું રહે. ખાડામાં તો એ પડે છે, કારણ કે કોઈની પણ પ્રકૃતિને ફેંદવી એ સંડાસ ફેંદવા બરાબર છે. કોઈની પણ પ્રકૃતિને ફેંદવી એ સંડાસ ફેંદવા બરાબર છે. કારણ કે કોઈની પ્રકૃતિને આપણે ફેંદશું અને એ માણસ જો જ્ઞાન દ્રષ્ટિ હશે એની પાસે, એ જ્ઞાનમાં હશે તો આપણે મરી જઈશું. માટે કોઈની પ્રકૃતિને ના જોશો, કોઈની પ્રકૃતિના દોષોને ના જોશો. દરેક માણસ તમે બધા જેવી પ્રકૃતિ લઈને આવ્યા છે, જેવું કારણ શરીર બાંધ્યું છે, એવી પ્રકૃતિ આપણે લઈને આવ્યા છીએ, એવી જ પ્રકૃતિ ઉકલે. કૂતરાની પ્રકૃતિ બચકું ભરવાની છે. કૂતરું ના બચકું ભરે તો આપણે ભરશું બધાને બચકો. વાઘ શિકાર નહીં કરે તો કોણ કરશે? આપણે કરશું. વાઘનો સ્વભાવ છે, પ્રકૃતિ છે શિકાર કરવાની. એ પ્રકૃતિ લઈને આવ્યો છે,
જ્ઞાન દ્રષ્ટિની પ્રકૃતિ લઈને આવ્યા છીએ. આપણે આપણો સ્વભાવ શું કામ છોડવાનો? સામો માણસ ગમે એટલી આપણી નિંદા કરે, ખરાબ બોલે, કોને બોલે છે? આ પૂતળાને બોલે છે યાર. મને શું અસર થાય? હું તો આ પૂતળાથી જુદો છું યાર. નિંદા કરે આ પૂતળાની કરે છે, આ મનરભાઈની કરે છે. અહીંયા મહેશભાઈ ઉભા હોય અને મહેશભાઈને કોઈ લાખ ગારો બોળે, નિંદા કરે, મહેશભાઈ આવા છે, તેવા છે, એમ છે, તો મહેશભાઈની નિંદા કરે એમાં મને ઊંચું ને ચૂકઈથી થાય, કશી અસર ના થાય. અને મહેશભાઈના વખાણ કરે, વખાણ મહેશભાઈ ના કરે, મારા થોડા કરે છે. અસર મહેશભાઈને થાય, મને ના થાય. એવી રીતે નિંદા ને સ્તુતિ પૂતળાની કરે છે. અંદરનો સંભાવ, અંદરની જ્ઞાન દ્રષ્ટિ હાજર રહેવી જોઈએ. આપણે મહાપુરુષો થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, બધાએ બહુ નિંદા કરી. નરસિંહ મહેતા, મીરા, મૂળદાસ, સમાજે હળધૂત કર્યા યાર, કારણ કે એમની પાસે જ્ઞાન દ્રષ્ટિ નથી, અજ્ઞાન દ્રષ્ટિ છે. તો હાથી જેવા થઈ જવું પડે. ભરી બજારે હાથી જાય, પાછળ કૂતરો ગમે એટલો ભહે, હાથીને અસર થાય યાર. એ તો એની મસ્તીમાં ડોલતો જતો હોય. આપણે આપણી જ્ઞાન દ્રષ્ટિની, જ્ઞાનની મસ્તીમાં જીવો જીવન. લોકોને જે કહેવું હોય કે, લોકો નિંદા કરે, આપણા વખાણ કરે, ગમે તે કરે, આપણને કોઈ અંદર અસર ના થવી જોઈએ. અંદર આપણી જ્ઞાન દ્રષ્ટિ હાજર રહેવી જોઈએ, કોઈ પણ અસર ના થવી જોઈએ યાર. એટલે ભગવાન કે નિંદા અને સ્તુતિમાં જે સમાન છે. નિંદા કરવા વાળો પાપ બાંધે છે સાહેબ. કોઈની પણ નિંદા કરવી એ મહાન પાપ છે. કારણ કે તમે કુદરતને ચેલેન્જ આપો છો, તમે કુદરતના કાનૂનની વિરુદ્ધ જઈ રહ્યા છો. હા, ચોરી ચોર ના કરે તો સાહુકાર કરશે ચોરી? હા, ચોરી ચોર જ કરે. એ ચોરની પ્રકૃતિ લઈને આવ્યો છે. કુદરત કે કોઈની નિંદા કરીશ ને તે અમારા પર પડકાર ફેંક્યો છે કે આ ખોટું થઈ રહ્યું છે, આ ખોટું કર, આ ખોટું. તારી દ્રષ્ટિમાં ખોટું છે, કુદરત કે અમારી દ્રષ્ટિમાં તો એની પ્રકૃતિ ઉકેલે છે. દરેક મનુષ્ય પોતપોતાની પ્રકૃતિ ઉકેલે. તું સારા ખોટાનું લેબલ લગાડું છું, અમારે ત્યાં અમારા કાનૂનમાં સારું ખોટું નથી. દરેક જીવ પોતપોતાની પ્રકૃતિ, પોતાના કર્મો પ્રમાણેની પ્રકૃતિ ઉકેલી રહ્યો છે. એટલે કહ્યું ને શાસ્ત્રોમાં પણ, કોઈની પણ નિંદા, ટીકા કરવી એ મહાન પાપ છે. અને ખરેખર સાહેબ ભયંકર દોષ બંધાય, ભયંકર પાપ લાગે. કળિયુગ છે, દુષ્મકાળ છે. સાસુ વહુની નિંદા કરે, વહુ સાસુની નિંદા કરે, ભાઈ ભાઈની નિંદા કરે, આડોશી પાડોશીની નિંદા કરે, મિત્ર મિત્રની નિંદા કરે, ગામ લોકો નિંદા કરે. જ્યાં પણ નિંદા થતી હોય, ઓટલા પર 4 જણા ભેગા થઈ અને આખા ગામના ચોપડા ખોલતા હોય, ફલાનો આવો, ફલાનો તેવો, કોઈના પણ દોષ જોવાને ભયંકર ભયંકર પાપ બંધાશે. આવતા ભવે ભયંકર ખરાબ પ્રકૃતિ મળશે સાહેબ. આ લખી રાખો. આ જગતનો એક પણ વ્યક્તિ દોષિત ના દેખાય જ્ઞાન દ્રષ્ટિથી. બહારથી ભલે દેખાય વ્યવહાર દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિથી દુનિયાની જે ભલે દોષિત હોય, પણ અંદરની જ્ઞાન દ્રષ્ટિથી આપણને દોષિત ના દેખાય ત્યારે સમજવાનું કે ધી એન્ડ આવવાની તૈયારી છે. એક પણ જીવ, એક પણ વ્યક્તિ આ દુનિયાનો જ્ઞાન દ્રષ્ટિમાં દોષિત ના દેખાવો જોઈએ. અંદરની વાત કરું છું, બહાર વ્યવહારની વાત નથી કરતો. વ્યવહારની દ્રષ્ટિએ તો દોષિત હોઈ શકે, વ્યવહારમાં હોઈ શકે અને બોલવું પણ પડે, પણ અંદરની જ્ઞાન દ્રષ્ટિ, અંદરની સમજણમાં એક પણ વ્યક્તિ દોષિત ના દેખાવો જોઈએ. તારે સાહેબ પૂર્ણાહુતિની નજીક આપણે પહોંચી ગયા છે. સમજી લેજો. આ એનું થર્મોમીટર મેં આપ્યું તમને. એટલે ખાસ ભગવાન કહે છે, જે મનુષ્યને નિંદા અને સ્તુતિ સમાન છે જેના જીવનની અંદર, એ ભક્ત અર્જુન મને પ્રિય છે. 2-4 લક્ષણો રહ્યા છે, પૂરા કરી પછી 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ યોગ આપણે ચાલુ કરીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.